નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9ના અસાઇનમેન્ટનું ચેપ્ટર નંબર 11ના દાખલા જોઈશું, જેના દરેકના 3 ગુણ રહેશે, જે સેક્શન સી માં આપેલો છે। તેની અંદર શરૂઆત કરીએ દાખલા નંબર 1। અહીંયા આપેલું છે બે અર્ધગોળાકાર ગુંબજના પાયાના પરિઘ 70.4 મીટર અને 17.6 મીટર હોય તો તેને મીટર સ્ક્વેરના લેખે 20 રૂપિયા લેખે રંગ કરવાનો ખર્ચ શોધો। તો અહીંયા તમને આકૃતિ આપેલી છે। અહીંયા બે ગુંબજ આપેલા છે, એક આ મોટો ગુંબજ અને એક આ નાનો ગુંબજ, બંનેનો પરિઘ આપેલો છે, બરાબર। અને બંનેનો શું કરવાનો, આપણે રંગ કરવાનો ખર્ચ શોધવાનો છે। તો અહીંયા પહેલું તો લખી દઈએ આપણે કે પહેલું મોટા ગુંબજનો પરિઘ શોધીને એનાથી ગણતરી કરીશું। એ જ રીતે નાના પરિઘનો ગુંબજ જે તમને આપેલો છે એમાંથી આગળ આપણે ત્રિજ્યા શોધી બંનેની અને એના પરથી આપણે રંગ કરવાનો ખર્ચ શોધીશું। તો લખી દઈએ પહેલા તો મોટા ગુંબજનો પરિઘ બરાબર કેટલો આપેલો છે 70.4 બરાબર। હવે પરિઘનું સૂત્ર શું થાય તો 2πr। અહીંયા આપણે કેપિટલ આર મોટા માટે અને સ્મોલ આર નાના માટે લઈશું, એટલા માટે અહીંયા આપણે કેપિટલ આર લઈ લીધું બરાબર 70.4। હવે એની અંદર રકમ મૂકી દઈએ, કિંમત 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા આપણે આર શોધવાનો બરાબર 70.4। આર એમના એમ રાખીએ તો આ 70.4 તો પોઈન્ટ દૂર કરીએ તો નીચે શું મુકાય 10 મુકાશે ગુણ્યા હવે અહીંયા જોઈએ તો અહીંયા આ બાજુ સંખ્યા બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જાય, છેદમાં અંશમાં જાય અને અંશમાં હોય છેદમાં જાય તો અહીંયા 7 2 ગુણ્યા 22 થઈ જશે। છેદ ઉડાડીએ તો 22 અહીંયા થશે 32, ભાગાકાર કરીએ તો 22/704 નો અહીંયા 32 આવે એટલે 16 દુ 32 થાય બરાબર। હવે આનો ગુણાકાર કરીએ 16 ગુણ્યા 7 એટલે કેટલો થાય 112/10 બરાબર। તમે અહીંયા પોઈન્ટમાં પણ દર્શાવી શકો, પણ આગળ સરવાળો કે એવું કરવાનું થાય તો ઈઝી થઈ જાય, એટલા માટે આપણે આર એમના એમ જ રહ્યા દઈએ। તો આ આપણે શું શોધ્યું, મોટા ગુંબજનો પરિઘ। હવે આપણે શું કરીશું તો નાના ગુંબજનો પરિઘ, સૂત્ર એના એ જ થશે બરાબર। હવે એટલે શું આપેલું હતું એ જોઈ લઈએ પહેલા, કેટલો હતો 17.6। એક મિનિટ, આપણે આગળના દાખલામાં હા એ તો બરાબર જ હતો। હવે અહીંયા જોઈએ કેટલો હતો 17.6 આપેલું છે, એટલે અહીંયા આપણે શું કરવું પડે 17.6 ની જગ્યાએ પોઈન્ટ દૂર કરીને લખીએ તો અહીંયા કેટલા થાય, નીચે 10 લેવા પડશે બરાબર। તો હવે અહીંયા સૂત્ર લખી દઈએ તો 2πr, અહીંયા આપણે સ્મોલ આર લઈ લઈશું 176/10 કિંમતો મૂકી દઈએ આની અંદર તો કેટલા થાય 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા આર એમના એમ 176/10। આર ને એમના એમ રાખીએ, આગળના દાખલાની જેમ જ છેદનો છેદ અંશમાં અને અંશ ઉપર હતા એ છેદમાં જતા રહેશે બરાબર। તો આની અંદર આપણે છેદ ઉડાડીએ તો 22 આનો ભાગાકાર થશે 8 બરાબર, ભાગાકાર કરીએ 176/22 એટલે 8 મળશે અને 2 ચોક 8। હવે આનો ગુણાકાર કરીએ તો કેટલો થાય, આર બરાબર 7 ચોક 28/10 એટલે આપણને 2 મળી ગયું। હવે કુલ પૃષ્ઠફળ શોધીએ બંનેનું, તો બંનેનું કુલ પૃષ્ઠફળ શોધી અને એના પછી શું કરીશું તો રંગ કરવાનો ખર્ચ એના પરથી જ આપણને મળી જાય। તો અહીંયા લખી દઈએ આપણે, દાખલામાં ધ્યાન આપજો, સૂત્ર આવડતું હોવું જોઈએ। તો કુલ પૃષ્ઠફળ બરાબર મોટા ગુંબજનું પૃષ્ઠફળ વત્તા નાના ગુંબજનું પૃષ્ઠફળ। હવે બંનેનો સરવાળો થઈ જાય, પહેલા સૂત્ર લખી દઈએ, શું થાય 2πr² પૃષ્ઠફળ થશે અને આનું શું થાય 2πr²। હવે આમાંથી કોમન નીકળશે શું 2π કૌંસમાં r² + r², ત્રિજ્યા એમના એમ તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો 2 ગુણ્યા 22 પાઈની કિંમત 22/7 ગુણ્યા હવે અહીંયા જોઈએ તો r નો વર્ગ આપણે કેટલો શોધ્યો હતો તો 112/10² પ્લસ r² એટલે 28/10² બરાબર।
અહીંયાની કિંમતો મૂકીએ તો શું મળે? તો 22/7 એમના એમ ગુણ્યા, હવે અહીંયા જોઈએ તો 112 ગુણ્યા 112 કરવાનું, એનો 112 નો વર્ગ શોધવો હોય તો કેટલો થાય? 22,544 ભાગ્યા 10 નો વર્ગ એટલે કેટલો થાય? 100 પ્લસ અહીંયા કેટલા થશે? 28 નો વર્ગ એટલે 28 ગુણ્યા 28 તો 784 ભાગ્યા 100 બરાબર. તો અહીંયા શું લખાય? 2 ગુણ્યા 22/7 ગુણ્યા, હવે અહીંયા જુઓ, અહીંયા જો ગુણાકાર હોય તો તમે 100 બે વખત લખી શકો, પણ તો અહીંયા શું પ્લસ આપેલું છે એટલા માટે અહીંયા આપણે શું કરીશું? એક જ વખત નીચે છેદમાં 100 લખીશું. તો આ બંનેનો સરવાળો કરીએ, 12,504 પ્લસ 784 બંનેનો સરવાળો કરો તો મળશે 13,328 ભાગ્યા 100. હવે અહીંયા રકમમાં આપણને શું આપેલું હતું જુઓ, શું કીધું હતું કે 20 રૂપિયા મીટર સ્ક્વેરનો ખર્ચ, 20 રૂપિયા લેખે ખર્ચો થાય 1 મીટર સ્ક્વેરનો. તો આની અંદર આપણે એડ કરી અને ગણતરી કરી શકાય. તો અહીંયા લખી દઈએ રંગ કરવાનો ખર્ચ, કારણ કે આના ઉપરથી જ આપણે શોધવાનું થશે એટલે આ એમના એમ જ રાખી ગુણ્યા 13,328 ભાગ્યા 100 ગુણ્યા રંગ કરવાનો ખર્ચ કેટલો હતો? તો 20 રૂપિયા હતો, તો 20 એડ કરી દીધા બરાબર. તો અહીંયા શું થાય જુઓ, શું ઉડે એવું છે તો અહીંયા 0 0 કટ થઈ જાય બરાબર. હવે બીજું જોઈએ તો પહેલા તો 22 ગુણ્યા 2 એટલે 2 દુ 4 બરાબર. 22 ગુણ્યા 2 એટલે 44, 44 ગુણ્યા 13,328 કરીએ એટલે આપણને મળશે. અને બીજું શું લઈશું? બીજું આ બધાનો ગુણાકાર અને 7 વડે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 16,700 1,67,552 મળશે. અને નીચે છેદમાં 10 હતો એ એમના એમ, તો એ શું થાય? 0.1 દૂર થઈ જાય તો એ કેટલો થાય? 16,155.2 રૂપિયા બરાબર. તો આ શું કેટલો ખર્ચો થશે? તો 16,755.2 રૂપિયા. તો આ શું મળ્યું? રંગ કરવાનો ખર્ચ. એટલે રંગ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થયો? તો 16,755.2 રૂપિયા. દાખલો ખાસો મોટો છે બરાબર, ધ્યાન આપજો. આવડે એવો જ છે, સૂત્ર આવડતા હોવા જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું આપેલું છે? જો ગોલકનો, અહીંયા આપણને આપેલું છે જો ગોલકના વ્યાસમાં 25% ઘટાડો કરવાનો હોય તો તેની સપાટીના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય? હવે અહીંયા ગોલકની સપાટીના ક્ષેત્રફળમાં ઘટાડો કરવાનો બરાબર. તો 25% ઘટાડો હોય તો એમાં 100 માંથી જ કરવાનો થાય. તો અહીંયા પહેલા તો લખીએ આપણે કે ગોલકની સપાટીના ક્ષેત્રફળમાં ઘટાડો બરાબર. હવે ગોલક કેટલો? તો 1 બરાબર. એમાં કેટલા ટકા હોય? 100% માંથી 25% ઘટાડો બરાબર, એનો સ્ક્વેર થાય તો કેટલો? 1. તો એમના એમ 100 માંથી 25% બાદ કરીએ એટલે કેટલો થાય? 75% સ્ક્વેર. હવે 75% હોય, ટકા દૂર કરવા હોય તો નીચે શું કરવું પડે? આ રીતે લખાય 75/100 લખાય છે નો સ્ક્વેર. હવે 1 માઇનસ 75 ગુણ્યા 75 કરીએ, 75 નો વર્ગ લેવાનો છે એટલા માટે. તો 5,625 ગુણ્યા 100 ગુણ્યા 100, 100 નો વર્ગ કેટલો થાય? તો કેટલો થશે? 10,000 થશે. હવે અહીંયા જોઈએ તો આને શોર્ટમાં કઈ રીતે આપણે પોઈન્ટ દૂર કરવા હોય તો કઈ રીતે કરી શકીએ? તો શું થાય? પોઈન્ટ એટલા કેટલા? 1 2 3 4, તો એટલા 0.5625 આ રીતે લખી શકાય. હવે 1 માઇનસ 0.525 નો બાદબાકી કરવાનો, એટલે કઈ રીતે લખાય? આ રીતે ગણતરી કરવી પડે ને, આ રીતે લખાશે, ખાસ ધ્યાન આપજો. -0.5625 આ રીતે તમારે બાદબાકી કરવાની થશે. તો માઇનસ કરીએ તો અહીંયા કેટલા લે? 10, અહીંયા 9 9 9, અહીંયા શું થાય? 0. તો એ કેટલા થાય? 5 10 9 માંથી 2 એટલે 7 3 કેટલા રહે? 4.0. તો આ શું મળ્યું? 0.4375
બરાબર. આ શું મળ્યું? ગોળકની સપાટીનો ઘટાડો કરીએ તો. હવે અહીંયા શું કીધું હતું? ક્ષેત્રફળની સપાટીમાં ઘટાડો કરીએ, પાછું એને શું કરીશું આપણે? ગુણ્યા 100 કરીશું. તો અહીંયા કેટલો થાય? પોઈન્ટ આગળ લઈ જઈએ તો ગુણાકાર કરીએ તો કેટલો થઈ જાય? 43,075%. આ આપણને શું મળ્યું? ફાઇનલ આન્સર. બરાબર. તો અહીંયા આપણો આ દાખલો પૂરો. નાનો જ છે દાખલો, થોડું ધ્યાન આપશો તો આવડે એવો જ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા આપણને શું આપેલું છે? પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 48 સેમી હોય તેવી શંકુ આકારની 10 ચોક્કરની ટોપીઓ બનાવવા જરૂરી રંગીન કાગળનું ક્ષેત્રફળ સેમી સ્ક્વેરમાં શોધો. આ તો એકદમ ઈઝી દાખલો જ છે, આવડે એવો જ છે. પહેલા જુઓ અહીંયા શું આપેલું છે? પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 48 સેમી. હવે શંકુ હોય તો એના માટે આપણે શું કરવું પડે? તિર્યકની ઊંચાઈ શોધવી પડે, ત્રાસી ઊંચાઈ. એટલા માટે અહીંયા આપણે l સ્ક્વેર બરાબર શું કરી લઈશું? r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. તો r સ્ક્વેર, r કેટલા? તો અહીંયા આપણને 14 સેમી આપેલા છે, 14 નો વર્ગ પ્લસ ઊંચાઈ કેટલી? તો 48 સ્ક્વેર. બરાબર. 14 નો વર્ગ એટલે 196 પ્લસ 48 ગુણ્યા 48 કરો એટલે 48 નો સ્ક્વેર મળી જાય. તો કેટલો થાય? 2304. હવે બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા મળશે? 2500 l સ્ક્વેર. હવે 2500 એ શાનો વર્ગ થાય? 25 શાનો વર્ગ? તો 50 નો વર્ગ થાય 2500. બરાબર. તો આપણને l કેટલો મળ્યો? l બરાબર 50 અને r કેટલો હતો? 14. બરાબર. તો હવે જોઈએ અહીંયા શું કીધેલું આગળ? તેવી શંકુ આકારની 10 જોકરની ટોપીઓ બનાવવા માટે કાગળનું ક્ષેત્રફળ શોધો. તો આના પરથી 10 ટોપીનું પૃષ્ઠફળ શોધી શકાય સીધું. તો 10 ટોપીનું પૃષ્ઠફળ બરાબર 10 ગુણ્યા શંકુ આકારની પૃષ્ઠફળ લેવાનું. અહીંયા તમે અલગ અલગ રીતે શોધો તો પણ ચાલે. શંકુ આકારનું પૃષ્ઠફળ શોધી અને એના પછી 10 સાથે ગુણાકાર કરી અને એ રીતે પણ શોધો તો પણ મળી જાય. પણ આપણે અહીંયા શું કર્યું? 10 ટોપી સાથે જ શંકુનું પૃષ્ઠફળ શોધી લઈશું. તો 10 ગુણ્યા શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? પાઈ આર એલ. બરાબર. તેની અંદર સૂત્રની અંદર કિંમતો મૂકીએ ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણને કેટલી આપેલી હતી? તો 14 ગુણ્યા l કેટલો મળ્યો? તો 50. તો અહીંયા કેટલા છે? દુડે 7 દુ 14. આ બધાનો ગુણાકાર કેટલો થશે? પહેલા જોઈએ. 22 દુ 44. આ શોર્ટ થઈ જાય છે. 22 એમના એમ રાખીએ. 50 દુ 100. 100 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 1000 ગુણ્યા 22. તો અહીંયા જવાબ શું થાય? 22000 થશે સેમી સ્ક્વેર. તો 10 ટોપીનું પૃષ્ઠફળ કેટલું મળશે? 22000 સેમી સ્ક્વેર મળશે. બરાબર. તો ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા જોઈએ મોનિકા પાસે 5051 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળા શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવા અને કાપડમાંથી 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડે છે. એટલે આપણે શું કરવું પડે? બગડે તો માઇનસ કરી દેવા પડે. તે તંબુનું ઘનફળ શોધો. બરાબર. તો અહીંયા આપણને શું આપેલું છે એ લખી દઈએ પહેલા તો. અહીંયા જુઓ પાયાની ત્રિજ્યા આપણને r બરાબર કેટલી આપેલી છે? 7. હવે શંકુનું પૃષ્ઠફળ અહીંયા જોઈએ. શંકુનું પૃષ્ઠફળ બરાબર કેટલું આપેલું છે? 151 મીટર. બરાબર. હવે એમાં શું કીધું? ટાંકા લેવાની અને 1 મીટર કાપવા માટે આટલું કેનવાસ બગડે. તો આપણે 1 મીટર એમાંથી શું કરવું પડે? બાદ કરવું પડે. બરાબર. તો શંકુના પૃષ્ઠફળનું સૂત્ર લઈ લઈએ તો પાઈ આર એલ બરાબર આ કેટલા થાય? 550 મળશે આમાંથી. તો આનો જવાબ આપણે પાઈની કિંમત લઈ લઈએ તો પાઈની કિંમત 22/7 ગુણ્યા આર કેટલા હતા? 7 ગુણ્યા એલ આપણે શોધવાનો. બરાબર 550. તો એલ બરાબર અહીંયા જોઈએ 7 તો જતા રહ્યા 550. અહીંયા પાઈ એ 22 અહીંયા ગુણાકારમાં હતા, નીચે આવે શું થઈ જાય? ભાગાકારમાં જતા રહે. તો એલ બરાબર 550/22 કરીએ તો કેટલા મળશે? 25 મળશે. આ શું મળ્યું આપણને? એલ મળ્યું, એની ત્રાસી ઊંચાઈ મળી. તો હવે આગળ આપણે શું શોધીશું? અહીંયા આપણે શોધીશું શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ
બરાબર થાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હવે અહીંયા આપણે જોઈએ તો આપણને h ની કિંમત ખબર નથી, બરાબર. તો અહીંયા પહેલા આપણે h શોધવો પડશે. શાના પરથી શોધીશું આપણે h? l ના સૂત્ર ઉપરથી શોધી શકીએ ને. તો l સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. તો l સ્ક્વેર કેટલો? 25 બરાબર r કેટલો હતો? 7 પ્લસ h સ્ક્વેર એમના એમ 25 નો વર્ગ એટલે 625 બરાબર 7 એટલે 49 પ્લસ h સ્ક્વેર. 49 આ બાજુ આવે તો 625 માઇનસ 49 બરાબર h સ્ક્વેર થશે. 625 માંથી 49 બાદ કરો, કેટલા મળશે? 576 બરાબર h સ્ક્વેર. તો 576 શાનો વર્ગ થાય? 24 નો થાય. તો h બરાબર કેટલા મળ્યા? 24 મળ્યા. તો હવે આ h ની કિંમત આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. તો સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. તો 1/3 ગુણ્યા પાઈની કિંમત કેટલી? 22/7 ગુણ્યા r કેટલા? 7 ગુણ્યા 7 ગુણ્યા 24 બરાબર. તો 7 7 તો જતા રહે બરાબર. 8 તરી 24 થયા. તો અહીંયા ગુણાકાર કરીએ તો 8 × 56 56 ગુણ્યા 22 તો જવાબ થશે 56 ગુણ્યા 22 કરો તો તમને મળશે 1232 મીટર સ્ક્વેર. તો આ શું મળ્યું આપણને? શંકુનું ઘનફળ મળી ગયું, બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને શું આપેલું છે એ જોઈએ. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે બે કૌંસમાં આપેલું છે 2m + 5 સેમી વ્યાસ વાળો એક ગોળો મૂકેલ છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે. નળાકાર અને ગોળો બંને આપેલું છે. જો નળાકારની ઊંચાઈ 21 સેમી હોય બરાબર, તો m ની કિંમત અને ગોળાની વક્ર સપાટી શોધો. હવે અહીંયા જોઈએ તો આપણને આ રીતે વ્યાસ આપેલો છે, તો એમાં m ની કિંમત શોધવી પડશે. તો એના માટે આપણે શું કરીશું? m ની કિંમત શોધવા માટે તો અહીંયા જુઓ, આની ઊંચાઈ આ રીતે ગણતરી કરી શકાય. આ એની ઊંચાઈ, તો એની ઊંચાઈ કેટલી થશે? નળાકારની ઊંચાઈ આપણને આપેલી છે 21 સેમી થાય. તો એના પરથી આ રીતે લખી શકાય ગોળક નો વ્યાસ. આપણને ગોળકનો વ્યાસ આપેલો છે બરાબર નળાકારની ઊંચાઈ, કારણ કે ગોળકનો વ્યાસ એ જ નળાકારની ઊંચાઈ થાય બરાબર. તો ગોળકનો વ્યાસ કેટલો આપેલો? 2m + 5 અને ગોળકની ઊંચાઈ કેટલી? તો 21. તો 2m એમના એમ રહે 21, 5 આ બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો કેટલા રહેશે? આ કેટલા રહે? 16 રહે. 16 21 માંથી 6 5 જાય તો કેટલા રહે? 16. તો હવે m બરાબર 16 ભાગ્યા અહીંયા 2 જાય તો m બરાબર 8 દુ 16. આ શું મળ્યું આપણને? m મળ્યો. તો હવે એના ઉપરથી આપણે આગળ ગણતરી કરી શકીએ. તો હવે ગોળકનો વ્યાસ શોધી શકાય આના પરથી. તો એ લખી દઈએ ગોળકનો વ્યાસ બરાબર 2m + 5 હતો, તો એમાં 2 કૌંસમાં અહીંયા 8 લખી શકાય એમની કિંમત +5 બરાબર 8 દુ 16 + 5 એટલે કેટલો થાય? 21 મળી જાય બરાબર. એના ઉપરથી ત્રિજ્યા r બરાબર કેટલો થાય? વ્યાસ ભાગ્યા 2 મળી જાય. તો કેટલા હતા? 21/2. જો ભાગાકાર કરશો તો પોઈન્ટમાં જવાબ આવશે. આપણે એમના એમ જ રહેવા દઈએ અત્યારે. હવે આગળ શું કરીશું? તો આના ઉપરથી આપણને શું કીધું હતું? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા એમની કિંમત તો આપણે શોધી લીધી. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે r કેમ શોધો? કારણ કે સૂત્રની અંદર જરૂર પડશે. તો એ લખીએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr સ્ક્વેર થશે. તો બરાબર 4 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા r એટલે કેટલા? 21/2 ગુણ્યા 21/2 બરાબર. તો અહીંયા છેદ ઉડાડી શકાય. 7 તરી 21 અને આ 2 દુ 4 થયા. તો આ 21 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 66. 66 ગુણ્યા 21 નો ગુણાકાર કરીએ એટલે આપણને કેટલો જવાબ મળે? તો મળશે 1386 સેમી સ્ક્વેર. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 1386 સેમી સ્ક્વેર બરાબર. તો અહીંયા આ જવાબ આપણો પૂરો. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. આગળ
જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 ગોળાના ગોળીમાંથી જેને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s' હોય તેવો એક મોટા લોખંડનો ગોળો બનાવવામાં આવે તો આમાં શું કીધું 27 ગોળાને ઓગાળીને એક મોટો ગોળો બનાવવામાં આવે તો નવા ગોળાની ત્રિજ્યા r અને s' નો ગુણોત્તર શોધો. બરાબર. તો હવે જ્યારે કોઈ પણ વસ્તુ આ રીતે લોખંડના ગોળાને જ્યારે ઓગાળીને બનાવવામાં આવતો હોય કે એવું હોય તો એના માટે શું કરવું પડે? ઘનફળ શોધવું પડે. તો એના માટે આપણે એ ઘનફળ લઈ લઈએ. તો પહેલા તો મોટા ગોળાનું ઘનફળ બરાબર 27 ગુણ્યા નાના ગોળાનું ઘનફળ. કેમ અહીંયા 27 ગુણ્યા નાના ગોળા લીધા? કારણ કે અહીંયા શું કર્યું? મોટા ગોળાને ઓગાળીને જ 27 ગોળાની વાત કરેલી છે. એટલે 27 ગોળાને ઓગાળીને જ મોટો ગોળો બનાવેલો છે. બરાબર. એટલે બંનેનું ઘનફળ કેવું થાય? સમાન જ થાય. તો 4/3 પાઈ r અહીંયા મોટા ગોળા માટે ડેશ આપેલો છે એટલા માટે અહીંયા ડેશ લખી આપણે ઘન લખીશું. અને અહીંયા સૂત્ર શું થાય? 27 ગુણ્યા અહીંયા થશે 4/3 પાઈ r ઘન. અહીંયા સરખા 4/3 પાઈ આ પાઈ પણ ઉડી જાય તો અહીંયા શું રહેશે? r ડેશ ઘન બરાબર 27 r ઘન. બરાબર. તો અહીંયા જોઈએ તો r ડેશ ઘન નો તો એમના એમ જ ઘન બંનેના એ જતા રહે. તો અહીંયા 27 એ શાનો ઘન થાય? તો કેટલાનો ઘન થાય? કારણ કે r નો ઘન તો એમના એમ જ રહે, r ડેશ જ રહે. 27 શાનો ઘન થાય? 3 નો. તો આ 3r. તો r ડેશ બરાબર 3r મળ્યું. હવે આગળ આપણે શું કરીશું? ગુણોત્તર લઈ લઈએ એનો. તો આ શું મળ્યું આપણને? નવા ગોળાની ત્રિજ્યા. તો એના ઉપરથી આપણે આગળ શું શોધીશું? તો ગુણોત્તર શોધી લઈએ. તો ગુણોત્તર બરાબર શું થાય? નાના ગોળાનું પૃષ્ઠફળ ભાગ્યા મોટા ગોળાનું પૃષ્ઠફળ. સૂત્ર લખી દઈએ પૃષ્ઠફળનું 4/3 પાઈ r સ્ક્વેર અને અહીંયા થશે 4 પાઈ r ડેશ સ્ક્વેર. હવે 4 પાઈ તો જતા રહે. અહીંયા શું વધ્યું? હવે અહીંયા જોઈએ r સ્ક્વેર એટલે r ગુણ્યા r લખી શકાય. બરાબર. અને અહીંયા શું વધ્યું? r ડેશ સ્ક્વેર. હવે r ડેશ આપણે અહીંયા કિંમત શોધી હતી. કેટલું હતું? 3r. તો અહીંયા 3r ગુણ્યા 3r લખી શકાય. હવે ઉપર નીચે 3r જતા રહે તો અહીંયા શું વધ્યું? કેટલા વધે? 1/3 તરી 9. તો આપણું પ્રમાણમાં કેટલું થશે? ગુણોત્તર 1/9 થશે. આ દાખલો એકદમ ઈઝી છે, પરીક્ષામાં પૂછાય એવો દાખલો. બરાબર. ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ તો એક બસ સ્ટોપમાં રોડ પર બાકી પરથી ભાગથી જુદો પડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડના 30-50 પોલા શંકુ બનાવેલા છે. પ્રત્યેક શંકુના પાયાનો વ્યાસ 40 સેમી અને ઊંચાઈ 1 મીટર છે. જો પ્રત્યેક શંકુના બહારના ભાગમાં રંગ ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹12 લેખે આવે તો શંકુનો કરવાનો ખર્ચ રંગ કરવાનો ખર્ચ શોધો. હવે આ બેઠો સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 8. તો આ તમારે જોઈને કરી લેજો. બરાબર. આવડતો જ હશે, ચોપડીનો જ છે એટલે તમે કરી શકશો. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા શું આપેલું છે? 8 મીટર વ્યાસ અને 3 મીટર ઊંચાઈ ધરાવતા શંકુ આકારના 5 તંબુ બનાવવા માટે 2 મીટર પનાવાળું કેટલું કાપડ જોઈએ? હવે આવો જ દાખલો આપણે એક આગળ ગણ્યો. બરાબર. તો એ ઉપરથી આપણે દાખલાની ગણતરી કરીએ તો એ શું આપેલું છે? જુઓ 8 મીટર વ્યાસ અને ઊંચાઈ આપી છે. તો શંકુ હોય તો આપણે શાની જરૂર પડે? તિર્યકની ઊંચાઈ એટલે ત્રાસની ઊંચાઈ l² ની તો જરૂર પડશે. તો એના પહેલા આપણે l² શોધી શકીએ. તો l² બરાબર r² પ્લસ h². બરાબર. અહીંયા આપણને શું આપેલું છે? જુઓ વ્યાસ આપેલો છે. વ્યાસ હોય તો ત્રિજ્યા શોધવી હોય તો r બરાબર d/2 કરાય. d એટલે વ્યાસ, વ્યાસ એટલે 8/2 એટલે કેટલા થાય? 4 થાય. તો અહીંયા આપણે 4 લખી શકીએ. 4² પ્લસ અહીંયા h કેટલો આપ્યો? તો 3². તો 4 એટલે 16 પ્લસ 3 નો વર્ગ એટલે 9 કેટલા થાય? 25. આ શું મળ્યું? l². તો l બરાબર 25 શાનો વર્ગ? તો 5 નો વર્ગ થાય. તો આપણને l મળી ગયો. બરાબર. હવે અહીંયા શું કરવાનું? જુઓ આગળ શંકુ આકારના 5 તંબુ બનાવવા માટે. તો શંકુ આકારના 5 તંબુ બનાવવા હોય તો શંકુનું પૃષ્ઠફળ શોધવું પડશે.
હવે એવા કેટલા શંકુ? 5 તંબુ. તો 5 ગુણ્યા શંકુનું પૃષ્ઠફળ બરાબર 5 ગુણ્યા પાઈ આર એલ થશે. બરાબર, તો એની અંદર કિંમતો મૂકી દઈએ. તો 5 ગુણ્યા, હવે અહીંયા આપણે પાઈની કિંમત કેટલી કીધી? 3.14 લેવાની, એટલે આપણે અહીંયા 314 ભાગ્યા 100 લઈ લઈશું. ગુણ્યા આર એટલે 4 ગુણ્યા 5. ચલો અહીંયા જોઈએ તો એમના એમ રાખીએ 314 ભાગ્યા 100. હવે અહીંયા જુઓ 5 5 25 અને 25 ચોક 100 થાય. તો 100 સીધા ઉડી જાય તો આ કેટલા રહે? 314 મીટર સ્ક્વેર મળે. આ શું મળ્યું? 5 શંકુનું પૃષ્ઠફળ મળ્યું. બરાબર, હવે આપણે 5 શંકુનું પૃષ્ઠફળ મળી ગયું તો એ ઉપરથી કેનવાસનું ક્ષેત્રફળ શોધી શકીએ. હવે જુઓ અહીંયા કેનવાસનું ક્ષેત્રફળ એટલે કેટલા મીટર કાપડ જોઈએ? અહીંયા આપણને આપેલું છે 2 મીટર. તંબુ બનાવવા માટે 2 મીટર પનાવાળું કાપડ જોઈએ. કેટલું? 2 મીટર. તો બી બરાબર કેટલો? બી બરાબર આપણને આપેલું છે 2. બરાબર, તો અહીંયા આપણે શું લખીશું? આ રીતે લખી શકાય, 5 શંકુનું પૃષ્ઠફળ બરાબર કેનવાસનું ક્ષેત્રફળ. કેનવાસનું ક્ષેત્રફળ બરાબર. તો આપણે 5 શંકુનું પૃષ્ઠફળ તો શોધી દીધું. કેટલું? 314. હવે કેનવાસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી, લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. એલ ગુણ્યા બી બરાબર, તો આ કેટલા થાય? 314 બરાબર એલ ગુણ્યા બી એટલે કેટલા? 2. તો એટલા માટે 2 આ બાજુ ભાગાકારમાં જતા રહે. તો એલ બરાબર લંબાઈ શોધવાની. તો એલ બરાબર આ કેટલો થાય? એલ બરાબર 314 ભાગ્યા 2 કરો એટલે આપણને જવાબ મળશે 157 મીટર. એટલે આપણે આટલા કાપડની જરૂર પડશે. જુઓ અહીંયા જે કેટલા મીટરનું કાપડ જોઈએ તો આપણે કેટલા મીટર કાપડની જરૂર પડશે? 157 મીટર કાપડની જરૂર પડશે. તો અહીંયા આપણા દાખલા પૂરા. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આગળ નવું ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટમાં લખજો PDF, તો તમને ટૂંક સમયમાં આની PDF મળી જશે.